એવરીવન, વેલકમ ટુ એક્સપ્લોરિયર ગુજ્જુ. તો આજે અમે ફાર્મ હાઉસ પર જઈએ છીએ. ચલો આગળ જોઈએ. શું આપણે કઈ જગ્યાએ જઈએ છીએ? ના નથી જતા. કઈ જગ્યાએ જઈએ? હા, વાડીએ ફાર્મ હાઉસ છે. તો ધૂળથી રમવા જાવ, પણ ત્યાં ધૂળ જ હોય ને. આખી ધૂળ જ હશે. ત્યાં ધૂળથી જ જશે. જાજી બચી હશે. જાજી હશે. યક્ષને મજા આવશે તો વિમલ તેલનો આખો ડબ્બો, અને એ સિવાય આખું ખર્ચ છે. અને એ સિવાય એક થેલી હજી મારા હાથમાં છે. ને આ સવારીમાં જવાના છીએ હું અને ધ્રુવ. તો ફાઇનલી અમે લોકો વાડીએ પહોંચવા આવ્યા છીએ. અને આ વિડીયો સ્પેશિયલી મારા નાનાની છેલ્લી યાદી આ વિડીયોમાં હતી, અને મેં વિડીયો લીધેલો હતો. તો પહોંચી ગયા છે ફાર્મ હાઉસે. યક્ષ અને અચ્યુત બંને ભેગા થવાના છે આજે, એટલે બંનેને મોજ પડી જવાનો છે. બંનેમાં થોડો ગેપ છે, એટલે વાંધો ના આવે. એકલા બી રમે ને તો બી આમ સમજે, કેમ કે અચ્યુત થોડો મોટો થઈ ગયો છે અને યક્ષ થોડો નાનો છે ને. તો એ બંને રમતા હોય ને તો મને અમારા કઝિન્સ નાના અમે લોકો હતા ને ત્યારે ભેગા થતા અને મસ્તી કરતા ને એ બધું યાદ આવે. બહુ જ મજા આવે જ્યારે આપણે નાના હોઈએ અને ત્યારે ના દિવસો યાદ કરીએ ને તો આમ એટલા ખુશ થઈ જાય ને કે એ દિવસો તો કંઈક અલગ જ હતા. તો આજે બધા અમે લોકો ભેગા થઈએ છીએ તો મોજ કરવાના છે. આ વિડીયોમાં આગળ જોશું. આવી ગયો જો જમામાની આવી ગઈ, બધી ગાડી આવી ગઈ. જો કોણ આવ્યું? બધા વાંચ્યું ભાઈ ને બધા. હા જો કે તું કે જય જો આમાં અચ્યુત ભાઈ આવ્યું. કોણ આવ્યું? બધો સામાન અનલોડ થાય છે. ઓલમોસ્ટ અહીંયા ગોઠવાઈ ગયો છે. યક્ષભાઈ તો ઊંઘમાં આવ્યા છે, મમ્મીને બેઠા છે. મોસ્ટ ઓફ ટીમ છે. આવીને થોડીક વાર થયું ને એટલે નાસ્તો ચાલુ થઈ ગયો છે બધાનો. અત્યારે નાસ્તામાં તો બહુ બધી વેરાયટી હતી. વેફર ને મેવો ને બપોરનું પૂરી ને એવું બધું એ હતું. બહુ જાજુ હતું નાસ્તામાં. વાહ, બંને ડીશ નથી વાંધો ઓછું. નાસ્તો કરીને આ બે હિંચકો પકડી લીધો છે. ઝૂલા ઉપર હિંચકે છે. બહુ મજા આવશે એ લોકોને. તો હમણાં થોડી વારમાં સ્ટાર્ટિંગ છે એટલે શાંતિથી બેઠા છે. પછી આગળ જોજો ને ધમા ચકડી બોલવાની છે. મજા આવી ગઈ. યક્ષો, આ મામીનું નામ શું છે ને આ મામીનું નામ શું છે? મારું તો નામ ક્યાં? હા તે બેહાડ દે ને. અમારે રહી એમનું પાળ લ્યો ને કાંઈ. આઈ માન હસવાય છે. માય લચ્યું જો બબુ કેવો છે. અને અત્યારે ફોટો શૂટ ચાલે છે. હા બસ લાકડી ને ઢૂંઢવું. ઢૂંઢવું નથી ભાઈ, નથી ઢૂંઢવું. હાલો મારે કામ છે. આનું શું કરશો તમે? હાલો હું જાવ, તમે બધા કન્ટિન્યુ કરો. અહીંયા બંનેની રીલ્સ બનતી હતી તો એની તૈયારી ચાલુ હતી. ચલો અહીંયા અમાર બેની વચ્ચેથી નીકળજો. હા બસ હાલો ચલો આપણે મમ ખાવાનું. ચાલો વાવ રમો હો, બે રમો. હા
ઓલ ઇન્ડિયા વાહ મસ્ત હા સરસ સરસ કોલ ઇન્ડિયા હા ફિશ બનાવો હા હા ઓકે 400 રૂપિયા જેવો ભાવ છે કોલ ઇન્ડિયા લિમિટેડ મંડે લાસ્ટ ડે મજા આવી તમને બેન એ અને હીરો બહુ મજા આવી બે આવે કોલ ઇન્ડિયાનો આઈપીઓ જ આવે COAL વાહ વાડી આવે એટલે જલસા હોય બા બેઠા ને નાના સૂતા છે મયુર ને પ્રીત વાતુમાં લાગ્યા છે અને બંને મામી મેથી ને ધાણા લઈને બેસી ગયા છે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે મોજ પડવાની છે આજે તો સુંદર ગ્રીસમાં એ જગતા હતા આવી રીતના ઝૂલા પર અને ધ્રુવ ને ખ્યાતિ છાસ આઈ થિંક હા છાસ જ બનાવે છે મેં છાસ વગર ના ચાલે અને અહીંયા અમે લોકો વડાની પ્રિપરેશન કરીએ છીએ અત્યારે પહેલાં બટાકા બાફવા મૂકી દઈએ મૂકી નહીં હું એવું ના અને અહીંયા સલાડ માટે મકાઈ ને ગાજર ને ચીભડા ને એની બધી તૈયારી થવા માંડી છે ધાણા મેથી સુધારાઈ ગયા છે બીટાઈને રેડી થઈ ગયા છે અને હવે વડા ને એ બધું બનાવીએ પહેલાં તો મોગેમ્બો ખુશ हुआ અહીંયા મરચાના ભજીયા ભરેલા થાય છે એનો મસાલો ખાંડી રહ્યા છે ગ્રીસમાં અને ખ્યાતિ બે વાહ હવે જોઈએ કેવો મસાલો બને છે અને આ બધા જાય છે હવેલીએ દર્શન કરવા આલિદ્રાની હવેલી એ આલિદ્રાની હવેલીનો વિડીયો લેજો આ છે આલિદ્રાની હવેલી જે નવી જ બની છે હમણાં થોડા ટાઈમ જ થયો છે અને એની એક્ઝેક્ટ પાસે જ પપ્પાનું જૂનું ઘર જે આલિદ્રામાં હતું ને એ એક્ઝેક્ટ પાસે જ છે જય શ્રી કૃષ્ણ કયું સ્વરૂપ અહીંયા બિરાજે કેટલા વર્ષો થઈ ગયા હવેલીમાં સરસ તમારે મૂળ ક્યાંના કેટલો ટાઈમથી સેવા પહોંચો ને ક્યાં તાબા હેઠે છે બાવાના જુનાગઢ વાળા
છે, આવી જ જાઓ. બનશે દીદીને તો ફોટા મોકલો. પ્રસાદ લેવડાવવાનો પ્રસાદ આવ્યો અવાજ આવશે પણ એ બદલાવી નાખશે બધું. કંદોઈનો ખાસ. પછી જો હારા નહીં થાય તો નહીં મૂકીએ. નહીં પછી ફોટો મૂકી દઉં હારા ભજીયા એ તો ફિલ્ટર કરી નાખ. નાના માટે સ્પેશિયલ ભજીયા બને છે. પહેલાં એના અલગથી બનાવી દઈએ, પછી બધાને બેસાડશું, કેમ કે એને ફૂલ કડક જોઈએ ભજીયા. મેથી વાળામાં મરચા નાખું બાપુજી. એનો લોટ બાંધી જાણે ઈચકો. ઓલી છે ને હલી છે ને તો છે ને વડીનો પણ હાથ નાખીને આ બાપુજીનો બાંધી લઉં. એમાં છે ને હું બરફ પેલા મોટા તપેલા નાખ દઉં. તો મારા નાના બેસી ગયા હતા જમવા માટે, અને અહીંયા બી ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા કરી દીધી છે. નામે બોલીશ કે મારા ભાભી ગ્રીસમાં આ કરી દીધું છે કામ. તમારે કોઈને રાખવા હોય કોન્ટેક્ટ તો કોન્ટેક્ટ. પણ એક વર્ષ માટે બહુ બિઝી શેડ્યુલમાં છે. બુકિંગ એક વર્ષ પછી થાય. હમણાં નહીં થાય. આમ આમ દીકા હજુ તેની બાજુમાં હવે પ્રીત અને ધ્રુવ બંને ભજીયા પાડવા બેઠા છે, અને અમે લોકો જમવા બેસશું, જેથી કરીને અમને બી ગરમ ગરમ ભજીયા ખાવા મળે. હા એટલે જ એમ નહીં. હાલો હાલો બેસ. ચાલો ભજીયાના કારીગર બેઠા છે. હા
બધાને બહુ જ મજા આવી. પ્લસ નાનાની આ વાડી પરની છેલ્લી યાદી હતી. વાડીએ ભજીયાનો પ્રોગ્રામ હોય ને એટલે મોજ પડી જાય. એમાં યક્ષ અને અચ્યુત બંને ભેગા થયા હતા એટલે એને બી જલસા પડી ગયા હતા. તો આવા જ ન્યૂ વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે બી મારા વિડીયોઝ જોઈ શકો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.